નમસ્કાર મિત્રો, આજે હું તમને એવી એક પ્રેરણાદાયક હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને દીકરી પ્રત્યેનું માન અનેક ગણું વધી જશે। એક ગામમાં કાઠી સમાજનો એક ગરીબ પરંતુ ખૂબ જ ઈમાનદાર માણસ રહેતો હતો। તેનું નામ હતું રામજી કાઠી। તેની એક જ દીકરી હતી। ગોરી ખૂબ જ સંસ્કારી, સમજદારી અને પિતાની લાડકી હતી। રામજી કાઠી ગરીબ હતો, પણ તેણે ક્યારેય કોઈની સામે હાથ લંબાવ્યો નહોતો। આખું ગામ તેની ઈમાનદારીના વખાણ કરતું। સમય પસાર થયો અને ગોરી યુવાન થઈ। રામજીને દીકરીના લગ્નની ચિંતા સતાવા લાગી। એક દિવસ પડોશના ગામમાંથી એક સારો સંબંધ આવ્યો। છોકરો સારો હતો, પરિવાર સારો હતો। ગૌરીના લગ્ન નક્કી થઈ ગયા। લગ્નની તૈયારી શરૂ થઈ, પરંતુ રામજી પાસે પૈસા ખૂબ ઓછા હતા। તેણે પોતાની બચત, થોડું ખેતર અને 2 બળદ પણ વેચી નાખ્યા, છતાં ખર્ચ માટે પૂરતા પૈસા ન થયા। ગામના એક ધનવાન શેઠ પાસે જઈને તેણે ઉધાર લીધું। શેઠે કહ્યું, રામજી, પૈસા તો આપીશ, પણ સમયસર પરત કરજે, મારી આબરૂનો પ્રશ્ન છે। રામજીએ માથું ઝુકાવી દીધું। લગ્નનો દિવસ આવી ગયો। ગૌરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા। દીકરી વિદાય થઈ। વિદાય સમયે ગૌરીએ પિતાના ચહેરા પર ચિંતા જોઈ। તેણે પૂછ્યું, બાપુ, તમે ખુશ કેમ નથી? રામજી બોલ્યો, બેટા, તારા લગ્ન તો થઈ ગયા, પણ દેવું બહુ થઈ ગયું છે। ગૌરીએ પિતાના હાથ પકડીને કહ્યું, ચિંતા ના કરશો બાપુ, ભગવાન બધું સારું કરશે। લગ્ન પછી થોડા મહિનામાં શેઠે પૈસા માંગવાનું શરૂ કર્યું। એક દિવસ શેઠ ગામની વચ્ચે રામજીને બોલાવ્યો। મારા પૈસા ક્યારે આપશો? રામજી શરમથી માથું નમાવીને ઊભો રહ્યો। ગામમાં લોકો પણ ત્યાં ભેગા થયા। રામજી પાસે જવાબ નહોતો। તે દિવસે તેને પોતાની આબરૂ જતી રહી હોય એવું લાગ્યું। આ વાત ગૌરી સુધી પહોંચી। દીકરીને ખૂબ દુઃખ થયું। તેણે પોતાના પતિને આખી વાત કહી। પતિ સારો અને સમજદાર હતો। તેણે કહ્યું, ગૌરી, પિતા માટે દીકરી જે કરે તે ઓછું છે। ગૌરીએ પોતાના લગ્નમાં મળેલા દાગીના કાઢી લીધા। સાસુ સસરાએ પણ તેને રોકી નહીં। ગૌરીએ દાગીના વેચી દીધા અને બધા પૈસા લઈને પોતાના પિતાના ગામ પહોંચી। બીજા દિવસે ગામના લોકો ચોકમાં શેઠ બેઠો હતો, ત્યાં ગૌરી આવી। બધા લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા। ગૌરીએ શેઠ સામે રૂપિયા મૂકી દીધા। શેઠજી, મારા પિતાનું દેવું પૂરું। શેઠ આશ્ચર્યમાં પડી ગયા। બેટા, આટલા પૈસા ક્યાંથી લાવી? ગૌરી હસીને બોલી, દીકરી પાસે પોતાના પિતાની આબરૂ કરતાં મોટું કંઈ નથી। આ સાંભળીને આખું ગામ નિશ્શબ્દ થઈ ગયું। રામજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે બોલ્યા, બેટા, તું તો મારા ઘરની લક્ષ્મી છે। ગૌરીએ જવાબ આપ્યો, બાપુ, દીકરી ક્યારેય પારકી નથી હોતી। તે જ્યાં પણ જાય પિતાનું માન અને સંસ્કાર સાથે લઈ જાય છે। શેઠ પણ ભાવુક થઈ ગયા। તેણે પૈસા પાછા ગૌરીના હાથમાં મૂકતા કહ્યું, આ પૈસા હું સ્વીકારતો નથી। આજે મને સમજાયું કે સાચી સંપત્તિ પૈસા નહીં, પણ આવી સંસ્કારી દીકરી છે। ગામ લોકોએ તાળીઓ પાડી ગૌરીનું સન્માન કરવામાં આવ્યું। તે દિવસ પછી ગામમાં જ્યારે પણ કોઈ દીકરીનો ઉલ્લેખ
થતો લોકો ગોરીનું ઉદાહરણ આપતા. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું કહેવા માંગુ છું હું કે દીકરી ક્યારેય ભાર નથી હોતી. સંસ્કારવાળી દીકરી આખા પરિવારનું ગૌરવ બને છે. પૈસા કરતાં આબરૂ મોટી હોય છે. માતા પિતાનું માન રાખનાર સંતાન જીવનમાં હંમેશા સફળ થાય છે. દીકરી પારકી નથી હોતી, તે પિતાના હૃદયનો એક ટુકડો હોય છે. મિત્રો, આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળશું એક નવી વાર્તા સાથે.